હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી હું તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વહાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, તમારું કમ્પ્યુટરનું પેપર છે ને તમને બધાને ટેન્શન છે. વાંધો નહીં, ચલો આ ટેન્શનને થોડું દૂર કરવા માટે આપણે શું કરીશું, તો આપણે માર્ચ 2024નું કમ્પ્યુટરનું તમારું પેપર સોલ્યુશન કરવાના છીએ. અને આ પેપર સોલ્યુશન એ સિરીઝનું છે, એટલે તમે અહીંયા પ્રશ્નો એ રીતના તમને જોવા મળશે. બરાબર, ચલો શરૂઆત કરવી છે. તમારી એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક તમને રિપીટ પ્રશ્નો પૂછાય છે, એટલે મારું એવું માનવું છે કે વધારે ને વધારે તમારે પેપર સોલ્યુશન કરવું જોઈએ. કારણ કે પેપર સોલ્યુશનની અંદર જે પ્રશ્નો આપેલા છે, ગઈ સાલમાં પૂછાઈ ગયેલા જેટલા બી પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ પ્રશ્નો તમને બેઠા તમારી એક્ઝામની અંદર જોવા મળી શકે છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? એટલે સૌથી પહેલાં મેં 2025નું સાયન્સનું પેપર અપલોડ કરેલું છે, એ તમે જોઈ શકો છો. પછી આપણે 2024નું પેપર આપણે જોઈ લઈશું, અને આગળના પેપરના જે પૂછાઈ ગયેલા પેપર છે એનું પણ આપણે થોડું સોલ્યુશન જોઈ લઈશું. તો ક્યાંક ને ક્યાંક એમાંથી બેઠા પ્રશ્ન પૂછાય તો આપણું એ ખોટું ન પડવું જોઈએ. રાઈટ? ઓકે, ચલો શરૂઆત કરવી છે. પ્રશ્ન નંબર 1 છે, કમ્પોઝરનો કયો વ્યૂ જો કે HTMLથી પરિચિત છે તેવા ઉપયોગકર્તાને મદદરૂપ બને છે? તો અહીંયા આપણો જવાબ આવશે HTML ટેગ વ્યૂ. કોઈ સમજાવીશ ને, ફટાફટ તમને જવાબ આપું છું, થોડું જોઈ લેજો. રાઈટ? ચલો પછી છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં કીધું છે કે IDEનું પૂરું નામ શું છે? તો IDEનું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. રાઈટ? તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ થશે. ચલો ત્યાંથી આગળ વધવું છે, તો પ્રશ્ન નંબર આપણો 3 છે. 3માં કીધું છે કે HTMLનો કયો ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે? તો અહીંયા આપણો જવાબ આવશે ટેક્સ્ટ એરિયા. લગભગ આ પ્રશ્ન મારા ધ્યાનમાં ઘણી વાર આવી ગયો છે, થોડું ધ્યાનમાં લેજો. ચલો પછી આગળ જવું છે, તો પ્રશ્ન નંબર 4 ઉપર, નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે? તો અહીંયા તમારો જવાબ થશે પોસ્ટ. રાઈટ? ઓકે, ચાલો પછી 5 નંબરમાં કીધું છે કે જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે ફોર્મને કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં આપણો જવાબ આવશે સી, એક્શનનો. શેનું? એક્શન. રાઈટ? ચલો ત્યાંથી આગળ જઈએ, તો પ્રશ્ન નંબર 6 છે, કમ્પોઝરમાં હાલમાં જે ફાઇલ ખોલવામાં આવી હોય તેવી ફાઇલને કયા મેનુ વિકલ્પની મદદથી ખોલી શકાય છે? તો 6માં આપણો જવાબ આવશે ફાઇલ રિસેન્ટ પેજ. ઓપ્શન નંબર બી. ચલો 7માં કીધું છે કે નિવેશ ઘટકની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ આપેલ વિકલ્પોમાંના જૂથમાં એકથી વધુ વિકલ્પો પસંદ કરવા માટે થાય છે? તો 7માં આપણો જવાબ આવશે ચેકબોક્સ. રાઈટ? ચેકબોક્સ. ચલો પછી 8મા નંબરનું ક્વેશ્ચન છે, એમાં તમને કીધું છે કે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપ ડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે કરવામાં આવે છે? તો 8માં આપણો જવાબ આવશે સિલેક્ટ. રાઈટ? સિલેક્ટ. ચાલો ત્યાંથી આગળ જઈએ, તો પ્રશ્ન નંબર 9 છે. ચલો 9ની અંદર કીધું છે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ સૌથી અગત્યનો ઓબ્જેક્ટ છે? શું કીધું છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ સૌથી અગત્યનો ઓબ્જેક્ટ છે? તો 9માં આપણો જવાબ આવશે એ, ડોક્યુમેન્ટ. રાઈટ? ડોક્યુમેન્ટ. ચાલો ત્યાંથી આગળ જઈએ, તો પ્રશ્ન નંબર 10, ઇઝ NaN વિધેયમાં શું પરત કરશે? તો 10માં આપણો જવાબ થશે એ, ટ્રુ. રાઈટ? ચલો 11માં કીધું છે કે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સનો કયો વિભાગ નિર્માણ કરવામાં આવેલ CSS કોડ દર્શાવે છે? તો 11માં આપણો જવાબ થશે બી, જનરલ. રાઈટ? જવાબ થશે જનરલ. ચલો ત્યાંથી આગળ જવું છે, તો 12માં CSSની વાક્યરચનાનો કયો વિભાગ એ HTML ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ? તો 12માં આપણો જવાબ થશે સિલેક્ટ. રાઈટ? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 13, જેના માટે શૈલીના નિયમો વ્યાખ્યાયિત કરવાના હોય તે ઘટકને પસંદ કર્યા પછી CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો 13માં આપણો જવાબ થશે ડી, ક્રિએટ સ્ટાઇલ રૂલ. ક્રિએટ સ્ટાઇલ રૂલ. ચલો પછી 14 નંબરમાં, નીચેનામાંથી કઈ એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે? તો 14માં આપણો જવાબ થશે બી, જાવાસ્ક્રિપ્ટ. રાઈટ? ચલો પછી 15માં, જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે? તો 15માં જવાબ આવશે સી, બ્લર. કઈ ઘટના ઉદ્ભવે છે? બ્લર. રાઈટ? ઓકે, મારા વહાલા વિદ્યાર્થીઓ, મારા કલેજાઓ,
તમે છે ને આ પ્રશ્નો જરા જોઈને કરી લેજો. ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો હશે ને તો પછી આપણને અફસોસ ના થવો જોઈએ એકચ્યુઅલી કે મેં આનું હતું કર્યું. હું તને કહું જ છું કે તું કરી લે ને, તું કોની રાહ જોવે છે. ચલો પછી પ્રશ્ન નંબર 16 છે. કમ્પોઝરના એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ પ્રાપ્ત નથી? વિભાગ પ્રાપ્ત નથી એવું પૂછ્યું છે. તો આપણો જવાબ આવશે એક્શન URL. એક્શન URL. ચલો 17માં કીધું છે કે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને નીચેનામાંથી શું કહે છે? તો 17માં આપણો જવાબ થશે ડી. શું કહે છે? વિધેય કહે છે. ચલો પછી 18માં કીધું છે કે નીચે આપેલા જાવાસ્ક્રિપ્ટ વિધાનમાં કયો ભાગ એક પ્રક્રિયા છે? શું કીધું છે? નીચે આપેલા જાવાસ્ક્રિપ્ટ વિધાનમાં કયો ભાગ એક પ્રક્રિયા છે? તો 18માં આપણો જવાબ આવશે રાઈટ. શું આવશે? રાઈટ. ચલો 19માં કમ્પોઝરમાં ઇન્સર્ટ ટેબલ મેનુ વિકલ્પ પર ક્લિક કરવાથી કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો 19માં તમારો જવાબ થશે ઇન્સર્ટ ટેબલ. ચાલો આગળ વધવું છે. કયા પ્રકારની વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો 20માં આપણો જવાબ થશે બી. સામાન્ય. શું થશે? સામાન્ય. રાઈટ. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 21. ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સના કયા વિકલ્પનો ઉપયોગ સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે થાય છે? તો 21માં આપણો જવાબ થશે સ્પેસિંગ. ચલો પછી તમને 22માં કીધું છે જો વૈકલ્પિક લખાણ ઉમેરવા માંગતા હો તો ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ઉમેરવામાં આવે છે? શું કીધું છે? જો વૈકલ્પિક લખાણ ઉમેરવા માંગતા હો તો ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ઉમેરવામાં આવે છે એકચ્યુઅલી? તો 22માં તમને કીધું છે તમારો જવાબ થશે લોકેશન. શેમાં? લોકેશન. ચાલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 23 છે. કમ્પોઝરના કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને લખાણને યોગ્ય રંગ આપી શકાય છે? રંગ આપવાનું કીધું છે તો રંગમાં તમારો જવાબ આવશે ફોર્મેટ ટેક્સ્ટ કલર. શું થશે? ફોર્મેટ ટેક્સ્ટ કલર. રાઈટ. ચલો પછી 24માં નીચે આપેલામાંથી કયા વેબ એડિટરની શરૂઆત HTML CSS એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામ્યું છે? રાઈટ. તો 24માં આપણો જવાબ આવશે અમાયા. એ માયા. શું છે? આ માયા. હાલો 25માં કીધું છે કે નીચે આપેલામાંથી કઈ વેબસાઇટનો ઉપયોગ કરીને ઓપન સોર્સ એડિટર પછી શું છે બ્લુગીફ્રોન સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે? તો 25માં આપણો જવાબ આવશે www.blugiform.org. ચલો 26માં કીધું છે વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? તો 26માં આપણો જવાબ આવશે સી. ઇન્ડેક્સ HTML. ઇન્ડેક્સ HTML. ચલો પછી ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 27 છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદનનું ખરીદ, વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો 27માં આપણો જવાબ થશે ડી. ઈ-કોમર્સ. શેનાથી? ઈ-કોમર્સ. ચલો 28માં નીચેનામાંથી કઈ ઈ-કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? તો અહીંયા તમારો જવાબ શું થશે? 28માં C2B. શું થશે? C2B. રાઈટ. ચલો પછી આગળ જવું છે 29માં. તો 29માં કીધું છે કે નીચેનામાંથી ઈ-કોમર્સનો ગેરફાયદો કયો છે? શું? ઈ-કોમર્સનો ગેરફાયદો કયો છે? તો ઈ-કોમર્સનો ગેરફાયદો ગોપનીયતા. શું આવશે? ગોપનીયતા. ચાલો પછી 30માં કીધું છે કે નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? તો જવાબ આવશે સી. વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક. રાઈટ. ચલો પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 31માં. ચલો કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે? તો 31માં આપણો જવાબ થશે G2C. શું થશે? G2C. ચલો 32માં નીચેનામાંથી કયું C2B વ્યવસાયી પ્રતિકૃતિનું યોગ્ય ઉદાહરણ છે? શું કીધું છે? નીચેનામાંથી કયું C2B વ્યવસાયી પ્રતિકૃતિનું યોગ્ય ઉદાહરણ છે? તો 32માં આપણો જવાબ થશે જીટેલ ઇન.
શું થશે? gtel.in. ચાલો પછી આગળ વધીએ તો 33મા નંબરનો ક્વેશ્ચન છે, ઈ કોમર્સની કઈ સેવાઓ ઉપયોગ કરીને અનેક સંસ્થાઓ વેબસાઇટ પર વિવિધ ફોર્મ પૂરા પાડે છે જેને ગ્રાહક સરળતાથી ડાઉનલોડ કરી ઉપયોગમાં લઈ શકે છે? તો 33માં આપણો જવાબ આવશે બી, માહિતી સેવા. ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો 34માં તમને કીધું છે કે ઇન્ટરનેટ સુરક્ષાના ભયસ્થાનો પૈકી કયું ભયસ્થાન ઈમેલનું જોડાણ ખોલે, માહિતી ચોરી લે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પણ પહોંચાડી શકે છે? તો 34માં તમારો જવાબ આવશે એ, દૂષિત કોડ. શું થશે જવાબ? દૂષિત કોડ. ચલો ત્યાંથી આગળ જઈએ તો 35મા નંબરનું ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી કઈ એક સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમા છે? તો 35માં તમારો જવાબ આવશે ફાયરવોલ. શું થશે? ફાયરવોલ. રાઈટ. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર આપણો 36 છે, નીચેનામાંથી કઈ એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયા છે? કઈ માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયા છે? રાઈટ. તો અહીંયા 36માં આપણો જવાબ થશે એ, સ્ટેગનોગ્રાફી. શું થશે? સ્ટેગનોગ્રાફી. ચાલો 37માં કીધું છે કે એક બોક્સના ખાતામાંથી અન્ય બોક્સના ખાતામાં ઇલેક્ટ્રોનિક તરીકે રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને નીચે આપેલમાંથી શેના તરીકે ઓળખવામાં આવે છે? તો 37માં આપણો જવાબ થશે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. શું થશે? ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં જ્યારે ઇલેક્ટ્રોન તરીકે તમે કોઈ રકમને આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો આપણે શું કહીએ? તો એને કહેવાય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કહેવાય. રાઈટ. મારા કહો લઈ જાઓ. ખબર પડી? હા, સારી એવી કોમેન્ટ કરતા રહેજો ને થોડો સપોર્ટ બીજો કરતા રહેજો. હા, પરીક્ષા પૂરી થઈ એટલે મને ભૂલી ન જતા પાછા, સમજ્યા ને? ચાલો પછી 38માં તમને કીધું છે કે ઈ કોમર્સના કયા સુરક્ષા મુદ્દા અંતર્ગત માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવ્યો છે જે માહિતી અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે? તો 38માં આપણો જવાબ થશે ગુપ્તતા. ચલો 39માં કીધું છે કે કી લોગર નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? કી લોગર નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? તો 39માં આપણો જવાબ થશે બી, મલવેરનું. ચલો ત્યાંથી આગળ જઈએ તો 40માં કીધું છે કે નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? તો સ્ટેટ જે છે એ ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે. ચલો પછી 41માં તમને કીધું છે કે ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી કયો સંકેત સુરક્ષિત દૃશ્યતા દર્શાવે છે? શું કીધું છે? ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી કયો સંકેત સુરક્ષિત દૃશ્યતા દર્શાવે છે? તો 41માં આપણો જવાબ થશે સી, હેશ. અને શું કહેવાય? હેશ કહેવાય ને. ચલો પછી 42માં નીચેનામાંથી કઈ કાર્યરીતિ વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ ઉપર આધારિત છે? તો 42માં આપણો જવાબ થશે ડેટા ઓબ્જેક્શન. શું થશે? ડેટા એબ્સ્ટ્રેક્શન છે. ચાલો પછી આગળ જઈએ તો 43માં નીચેનામાંથી કયા વિકલ્પમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે? તો 43માં આપણો જવાબ થશે ડી, એગ્રીગેશન. ચલો 44માં કીધું છે નીચેનામાંથી કયા વિકલ્પના ઉપયોગથી પોલિમોર્ફિઝમ પ્રાપ્ત કરી શકાય છે? તો 44માં આપણો જવાબ થશે ફંક્શનલ ઓવરલોડિંગ. શું થશે? ફંક્શન ઓવરલોડિંગ. ચલો 45માં જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? તો 45માં આપણો જવાબ થશે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. શું થશે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. ચાલો ત્યાંથી આગળ જઈએ તો 46માં એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો 46માં આપણો જવાબ થશે ક્લાસ. ચલો 47માં કીધું છે કે એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ દર્શાવે છે? શું કીધું છે? એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ દર્શાવે છે? તો 47માં આપણો જવાબ થશે તેમાંનો અંશ. શું થશે? તેમાંનો અંશ. ચલો પછી તમને 48માં કીધું છે જાવાના ડબલ ડેટા પ્રકાર દ્વારા કેટલા બાઇટના સંગ્રહની જગ્યા રોકવામાં આવે છે? શું કીધું છે? જાવાના ડબલ ડેટા પ્રકાર દ્વારા કેટલા પ્રકારના બાઇટની સંગ્રહની જગ્યા રોકવામાં આવે છે?
તો 48માં આપણો જવાબ થશે 8. શું થશે? 8, રાઈટ. ચાલો ત્યાંથી આગળ જઈએ તો 49માં કીધું છે કે પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો 49માં આપણો જવાબ થશે ચલ. એને ચલ કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 50 છે. નીચેનામાંથી કયા એસ્કેપ કોડનો અર્થ ક્યારે જ રિટર્ન થાય છે? તો 50માં આપણો જવાબ થશે A/R. જોજો થોડા ચિહ્નો છે. ચાલો જાવામાં નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ દસ્તાવેજીકરણ કોમેન્ટને દર્શાવવા માટે થાય છે? તો 51માં આપણો જવાબ થશે A. અહીંયા તમને આપેલો છે, તમે જોઈ શકો છો. ચાલો પછી ત્યાંથી આગળ વધવું છે. તો 52માં તમને કીધું છે કે જાવામાં 25.8% 7 પદાવલીનું પરિણામ શું મળશે? તો 52માં તમારો જવાબ આવશે C, 4.8, રાઈટ. ચાલો પછી 53માં કીધું છે કે જાવામાં જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોનો વિકલ્પ હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો 53માં આપણો જવાબ થશે સ્વિચ. શેનો ઉપયોગ કરવામાં આવે છે? સ્વિચ. ચાલો 54માં કીધું છે કે જાવામાં કયા વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે? તો 54માં આપણો જવાબ થશે D, બ્રેક. શું થશે? બ્રેક, રાઈટ. ઓકે. ચાલો પછી 55માં તમને કીધું છે કે જાવામાં નીચેનામાંથી કયા વિકલ્પમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના વપરાશકર્તાના સેતુ ટૂલ કિટના કાર્યો માટેના અનેક ક્લાસ હોય છે? તો 55માં આપણો જવાબ આવશે B, રાઈટ. જાવા ડેવલપમેન્ટ કિટ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 56 ઉપર જઈશું. ચલો નીચેનામાંથી કયો કમાન્ડ જાવાની callcoast.java નામની સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે યોગ્ય છે? તો અહીંયા આપણો જવાબ આવશે A, જાવાસ callcoast.java. 56માં આપણો જવાબ થશે A. ઓકે. ચાલો ત્યાંથી આગળ જવું છે તો પ્રશ્ન નંબર 57 છે. ચાલો 57માં શું કીધું છે કે જાવામાં કયા સંકેત દ્વારા તાર્કિક પ્રક્રિયા XOR દર્શાવવામાં આવે છે? 57માં આપણો જવાબ થશે C. 57માં આવશે C. ચાલો 58માં કીધું છે કે નીચેનામાંથી કયો ચાવી રૂપો શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે? તો 58માં આપણો જવાબ થશે D, સુપર. શું થશે? D, સુપર, રાઈટ. ઓકે. ચાલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર 59. જાવામાં નીચેનામાંથી કઈ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટના નિર્માણ સમયે ઇન્વોક કરવામાં આવે છે? તો 59માં આપણો જવાબ થશે D, કન્સ્ટ્રક્ટર. ચલો 60માં કીધું છે કે જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ સુરક્ષાના 4 Psમાંથી એક નથી? તો 60માં આપણો જવાબ થશે C. શું થશે? C, પ્રાઇમરી. 60માં આપણો જવાબ થશે C, પ્રાઇમરી, રાઈટ. ચાલો ત્યાંથી આગળ જવું છે. તો 61માં કીધું છે કે જાવામાં ચલ ડેટાના પ્રકાર પહેલાં કયા કીવર્ડ વાપરીને તેને ક્લાસ વેરિયેબલ ઘોષિત કરવામાં આવે છે? તો 61માં આપણો જવાબ થશે A, સ્ટેટિક. શું થશે? સ્ટેટિક, A. ચલો આગળ જઈએ તો 62 કીધું છે કે નીચેનામાંથી કયું પગલું જાવામાં ઓબ્જેક્ટ બનાવવા માટેના પગલાંમાંનું યોગ્ય પગલું નથી? તો 62માં આપણો જવાબ થશે B, ઇન્ટ્રોડક્શન. શું થશે? B, ઇન્ટ્રોડક્શન. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 63 છે. ચાલો 63માં કીધું છે કે જાવામાં કયો કીવર્ડ ક્લાસના ઇન્ટેક્સને રજૂ કરતો ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે? તો 63માં આપણો જવાબ થશે C, ન્યૂ. ચાલો 64માં કીધું છે કે જાવાના કયા પ્રકારના વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે? તો 64માં આપણો જવાબ થશે D, લોકલ. ચાલો ત્યાંથી આગળ વધવું છે વિદ્યાર્થીઓ. તો પ્રશ્ન નંબર 65 ઉપર આગળ વધીશું. ચલો જાવામાં કયા પ્રકારનું પ્રોટેક્શન સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે? શું કીધું છે? જાવામાં કયા પ્રકારનું પ્રોટેક્શન સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે? તો 65માં આપણો જવાબ થશે A, પ્રાઇવેટ. શું થશે? A, પ્રાઇવેટ, રાઈટ. 65માં. ચાલો 66માં કીધું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની કઈ લાક્ષણિકતા આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે? તો 66માં આપણો જવાબ થશે B, ઇનહેરિટન્સ.
ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 67 છે. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે જાવામાં તેને શું કહેવામાં આવે છે? તો 67માં આપણો જવાબ થશે સી, ઓવર રિડન મેથડ. શું થશે? ઓવર રિડન મેથડ. ચલો પછી 68માં કીધું છે કે જાવામાં કયા પ્રકારના એરે, હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે? તો 68માં આપણો જવાબ થશે ડી, 2D એરે. શું? 2D એરે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો 69માં જાવામાં એરે માટેની વિવિધ સ્ટેટિક મેથડ્સ કયા ક્લાસ દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો 69માં આપણો જવાબ થશે ડી. શું થશે? ડી, જાવા યુટિલ એરે. શું? જાવા યુટિલ એરે. ચલો 70માં કીધું છે કે જાવામાં એક ડી એરેની કઈ પ્રોપર્ટી દ્વારા દરેક હારનું કદ જાણી શકાય છે? હારનું કદ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો 70માં આપણો જવાબ આવશે લેન્થનો. એ લેન્થ. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 71 છે. જાવામાં ડેટ ક્લાસની કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GTMથી અત્યાર સુધીની મિલીસેકન્ડ પરત કરે છે? શું કીધું છે? મિલીસેકન્ડ પરત કરે છે. GMTની કીધી છે, એ GMT છે. તો 71માં આપણો જવાબ થશે બી, લોંગર ગેટ ટાઈમ. પછી પાછળ કૌંસ છે. ચલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર આપણો 72 છે. જાવાના સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પાચાલ STR સરખા હોય તો ટ્રુ પરત કરે છે? તો 72માં આપણો જવાબ થશે સી, બુલિયન ઇક્વેરલ. શું છે? જવાબ આવશે સી આપણો. ચલો 73માં કીધું છે જાવાનો કયો કન્સ્ટ્રક્ટર ચલ તરીકે આપેલા સ્ટ્રિંગ લિટરલને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો 73માં આપણો જવાબ થશે ડી, સ્ટ્રિંગ. શું થશે? ડી અને સ્ટ્રિંગ. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 74. જાવાની કઈ પ્રણાલી લિસ્ટ નામના એરેના લિસ્ટ 1થી લિસ્ટ 5 1 સુધીના ઘટકોને શોર્ટ કરે છે? તો 74માં આપણો જવાબ થશે સી, જાવા યુટિલ એરે શોર્ટ. અને પાછળ આપેલું છે 1 અને 5. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 75 છે. જાવામાં એરેની પ્રારંભિક કિંમતો આપવા માટેના નીચેનામાંથી કયો યોગ્ય વિકલ્પ છે? તો 75માં આપણો જવાબ થશે એ. તમે જોઈ લેજો. ચલો પછી 76 છે. જાવામાં નીચે આપેલ એરે મેમરીમાં કેટલા બાઇટની જગ્યા રોકશે? ઇન્ટ માર્ક્સ પછી કૌંસ આપેલું છે બરાબર ન્યૂ ઇન્ટ 4 અને 3. તો તમારે કહેવાનું છે કે આ કેટલી જગ્યા રોકે છે? તો જવાબ આવશે સી, 48. ચલો પછી 77માં તમને કીધું છે કે જાવામાં નીચે આપેલામાંથી કયો વિકલ્પ એક સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ કરે છે? તો 77માં આપણો જવાબ થશે એરે. શું થશે? એરે. ચલો આગળ વધવું છે તો 77 પછી 78માં નંબરનો પ્રશ્ન છે. જાવામાં અપવાદ ઓબ્જેક્ટનો થ્રો કરવા માટે નીચેનામાંથી કઈ વાક્ય રચના યોગ્ય છે? તો 78માં આપણો જવાબ થશે બી, થ્રો એક્સપેક્શન ઓબ્જેક્ટ. રાઈટ. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 79 છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેનામાંથી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે? તો 79માં આપણો જવાબ આવશે સી, અપવાદ. ચલો 80 કીધું છે જાવામાં જ્યારે અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? તો 80માં આપણો જવાબ આવશે ડી, કેચ. શું આવશે? કેચ. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 81. જ્યારે અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે જાવાનો કયો એક્સેપ્શન ક્લાસ યોગ્ય ક્રિયા હાથ ધરે છે? તો 81માં આપણો જવાબ આવશે બી, ફાઇલ નોટ ફંક્શન એક્સપેક્શન. ચલો 82માં જાવામાં જો પ્રોગ્રામની સૂચનામાં જોડણીની કોઈ ભૂલ નહીં હોય અને પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થશે તો આપણને કઈ ફાઇલ મળશે? તો 82માં આપણો જવાબ આવશે સી, ડોટ ક્લાસ. ચલો પછી 83માં તમને કીધું છે કે જાવાના એક્ઝેક્ટ કોડની કઈ કિંમત એવું દર્શાવે છે કે કમાન્ડનો અમલ કરતી વખતે કોઈક સમસ્યા ઉદ્ભવી છે? તો 83માં આપણો જવાબ આવશે ડી, 1. ચલો 84માં કીધું છે કે જાવામાં ફાઇલ રીડર ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમમાંથી પછીનો ઉપલબ્ધ અક્ષર વાંચે છે? તો 84માં આપણો જવાબ થશે એ, ઇન્ટ રીડ. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 85માં આગળ વધીશું. જાવાનો કયો ક્લાસ કીબોર્ડ કે ફાઇલ પરથી ઇનપુટ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરે છે? શું કીધું છે? જાવાનો કયો ક્લાસ કીબોર્ડ કે ફાઇલ પરથી ઇનપુટ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરે છે? તો 85માં આપણો જવાબ થશે સી, સ્કેનર.
શું થશે? સ્કેનર. હા, સ્કેનર છે ને એકચ્યુઅલી અમે પકોડી ખાવા જઈએ ને એટલે અમે સ્કેનરનો ઉપયોગ કરીએ છીએ, એ સ્કેનરની વાત નથી થતી હો. હા એમ. ચાલો પછી 86માં જાવાના સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ જો ઇનપુટમાં ટોકન હશે તો ટ્રુ કિંમત પરત કરશે? તો 86માં આપણો જવાબ આવશે ડી, બુલિયન હેશ નેક્સ્ટ. ચલો 87માં કેવા પ્રકારની ફાઇલનું લખાણ દ્વિઅંકી સ્વરૂપે હોય છે જેનો અર્થ એ છે કે ડેટાને બાઇટ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે? તો 87માં આપણો જવાબ થશે સી, દ્વિઅંકી ફાઇલ. ચલો આગળ જઈએ તો 88માં કીધું છે કે જાવાના કયા ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? તો 88માં આપણો જવાબ આવશે જાવા IO ફાઇલ. ચાલો પછી 89માં કીધું છે કે જાવાના ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત કરે છે? તો 89માં આપણો જવાબ થશે બી, સ્ટ્રિંગ ગેટ નેમ કૌંસ. ચલો તો પછી પ્રશ્ન નંબર 90, લેટેક્સમાં NEQ કમાન્ડ કઈ ગાણિતિક સંજ્ઞા રજૂ કરે છે? તો 90માં આપણો જવાબ આવશે બી, નોટ ઇક્વલ ટુ. રાઈટ, ઇક્વલ ટુ આમ કહીએ ને, અને ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 91 છે, લેટેક્સમાં જૂથને કેવા પ્રકારના કૌંસમાં લખવામાં આવે છે? શું લેટેક્સમાં જૂથને કેવા પ્રકારના કૌંસમાં લખવામાં આવે છે? તો આપણો જવાબ થશે સી, છગડીયો કૌંસ કહેવાય ને આને. હા. ચલો પ્રશ્ન નંબર 92, લેટેક્સને કયા પેકેજનો ઉપયોગ દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે થાય છે? તો 92માં આપણો જવાબ આવશે લિસ્ટિંગ. ચલો 93 છે, કમાન્ડ પ્રોમ્પ્ટ પર લેટેક્સનો કયો કમાન્ડ આપીને બનેલી PDF ફાઇલને જોઈ શકાય છે? તો 93માં આપણો જવાબ આવશે એ, એવિન્સ PD ફાઇલ નેમ. ચલો 94માં કીધું છે કે જો કમ્પાઇલેશન સફળ થયું હોય તો લેટેક્સના કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઇલને ડિફોલ્ટ ડોક્યુમેન્ટ વ્યુઅરમાં જોઈ શકાય છે? તો 94માં આપણો જવાબ થશે બી, ટૂલ્સ ગો. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 95 છે, નીચેનામાંથી કયું પ્રસ્તાવનામાં પ્રથમ લીટી તરીકે વપરાય છે? તો 95માં જવાબ થશે સી, ડોક્યુમેન્ટ ક્લાસ. ચલો 96માં કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો 96માં આપણો જવાબ થશે ડી, કેરેક્ટર મેપ. શું થશે? કેરેક્ટર મેપ. રાઈટ, ઓકે. ચલો 97માં આર સોફ્ટવેરના કયા કમાન્ડનો ઉપયોગ ફાઇલ ઓફલાઈન મદદ મેળવવા માટે થાય છે? ઓનલાઈન છે. આર સોફ્ટવેરના કયા કમાન્ડનો ઉપયોગ ઓનલાઈન મદદ મેળવવા માટે થાય છે? તો 97માં આપણો જવાબ થશે સી, હેલ્પ ફંક્શન નેમ. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 98 છે, લિનક્સ સિસ્ટમમાં કયું સર્વસામાન્ય આર્ચિવ માળખું છે? તો 98માં આપણો જવાબ થશે બી, ટાર. ચલો પછી 99માં રેશનલ પ્લાન્ટનું કયું ઉત્પાદન એકબીજા ઉપર આધારિત યોજનાનું સંચાલન કરે છે? તો 99માં આપણો જવાબ થશે એ, રેશનલ પ્લાન મલ્ટી. રાઈટ, ઓકે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 100, અને તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. ચલો, VLC મીડિયા પ્લેયરમાં કયા મેનુ વિકલ્પના ઉપયોગથી પ્લેલિસ્ટને ખોલી શકાય છે? તો 100માં આપણો જવાબ થશે એ, વ્યૂ અને પ્લેલિસ્ટ. રાઈટ, ઓકે. ચલો તો સરસ મજાના પ્રશ્નો હતા, સરસ મજાનું સોલ્યુશન કરી લેજો મારા વાલાઓ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.